મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લોકમત 2024 લઈને ગુજરાત ફર્સ્ટનું વોર રૂમનું બઝર છે તે વાગી ગયું છે। એક મહત્વપૂર્ણ સમાચાર જેમાં વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે, જેમાં વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણાનું નામ જાહેર કરાયું છે અને જૂનાગઢથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરાયું છે। તો કોંગ્રેસ દ્વારા વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। વડોદરાથી જસપાલસિંહ પઢિયાર। વધુ માહિતી માટે સહયોગી કિશન કાટેલિયા જોડાઈ ચૂક્યા છે। કિશન, કોંગ્રેસ દ્વારા વધુ 3 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વડોદરાથી જસપાલસિંહ છે, તો સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણા અને જૂનાગઢથી હીરાભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે। બિલકુલ, જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓ પ્રમાણે આખરે નામો જાહેર કરવામાં આવ્યા છે। ખાસ જે ઋત્વિજ મકવાણાનું નામ સૌરાષ્ટ્રની જે ચોટીલા બેઠક છે ત્યાંથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ઋત્વિજ મકવાણાને સુરેન્દ્રનગરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। કોળી સમાજમાંથી આવતા ઋત્વિજ મકવાણા ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા છે, એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવે છે। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય પણ ઋત્વિજ મકવાણા રહી ચૂક્યા છે, ગ્રેજ્યુએટ પણ છે, અને એ જ ઋત્વિજ મકવાણા, એ જ સાદગીનો ચહેરો અને કોળી સમાજનો ચહેરો, એ ઋત્વિજ મકવાણાને કોંગ્રેસ દ્વારા ફરી મેદાને ઉતારવામાં આવ્યા છે। પરંતુ આ વખતે ઋત્વિજ મકવાણા લોકસભાની ચૂંટણી ચોટીલા સુરેન્દ્રનગર બેઠક છે ત્યાંથી લડવા જઈ રહ્યા છે। ચોટીલા મત વિસ્તારમાં તેમનું રહેવાસી છે, ત્યાંના આગેવાન છે, અને તેમની જે નિમણૂક છે સુરેન્દ્રનગર જે બેઠક છે તેના પર કરવામાં આવી છે। જુનાગઢ બેઠક પર આખરે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું પત્તું ખોલી દીધું છે ને હીરા જોટવા, આહિર સમાજમાંથી આવતા હીરા જોટવા કેશોદ લોકસભા વિધાનસભા બેઠક પર તેઓ લડ્યા હતા। જોકે દેવા માલમ સામે તેઓની હાર થઈ ગઈ। એ હીરા જોટવાને ફરી એક વખત કોંગ્રેસ દ્વારા જુનાગઢ ગીર સોમનાથ લોકસભા મત વિસ્તાર માટે મેદાને ઉતારવામાં આવ્યા છે। આહિર સમાજમાંથી આવે છે હીરા જોટવા, અને હીરા જોટવાને જે રીતે ત્યાં કોળી સમાજને ટિકિટ આપી છે, એવામાં ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજમાંથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે। એવામાં કોંગ્રેસ દ્વારા હીરા જોટવા, આહિર સમાજમાંથી આવતા હીરા જોટવાને જુનાગઢ બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા છે। પ્રતિભા ઇતિહાસમાં અગાઉ જ્યારે કોંગ્રેસમાંથી બારડ પરિવારમાંથી જે જસા બારડ છે, જશુભાઈ બારડ, એ જશુભાઈ બારડ આહિર સમાજમાંથી આવતા હતા અને એ કોંગ્રેસમાંથી લોકસભાના સંસદ તરીકે ત્યાંથી ચૂંટાઈને આવ્યા હતા। ત્યારબાદ ઘણા સમય બાદ આ વખતે કોળી નહીં પરંતુ આહિરને ત્યાંથી ટિકિટ આપવામાં આવી છે। વડોદરા બેઠક પર ક્ષત્રિયને ટિકિટ આપવામાં આવી છે। જસપાલસિંહ પઢિયાર ક્ષત્રિય સમાજમાંથી આવતા જે આગેવાન છે, જસપાલસિંહ પરમારને ત્યાંથી આખી ટિકિટ આપવામાં આવી છે। એટલે કે ક્ષત્રિય વડોદરાથી આહિર, જુનાગઢથી અને જુનાગઢથી આહિર, વડોદરાથી ક્ષત્રિય અને સુરેન્દ્રનગર બેઠક પરથી કોળી, એમ તમામ જે ટિકિટ છે આપવામાં આવી છે। સુરેન્દ્રનગરથી એક્સ MLA ને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે જુનાગઢ બેઠક પરથી વિધાનસભામાં હારી ગયેલા ઉમેદવાર હીરા જોટવાને ટિકિટ આપવામાં આવી છે। પ્રતિપાલ જી કિશન, ખાસ કરીને જે ઉમેદવાર અત્યારે હાલમાં જાહેર કરવામાં આવ્યા છે, કેટલી ટક્કર આપી શકે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 2014થી અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે, 26માંથી 26 બેઠકો તેઓ જીતી છે, અને આ વખતે તો કહી રહ્યા છે કે 400 કે પાર અને 5 લાખ પ્લસ લીડની લીડ તેઓ લેવા માંગે છે। પ્રતિપાલ, જુનાગઢ બેઠક ઉપર ઘણી બધી ટક્કર જોવા મળે, કારણ કે કોળી વર્સિસ આહિર અને કોળી વર્સિસ આહિરની જયારે જંગ થાય ત્યારે કોળી વર્સિસ અધર અથવા તો આહિર વર્સિસ અધર બેમાંથી એક જંગ થઈ શકે છે। કોળી પણ ઓબીસીમાં આવે છે અને આહિર પણ ઓબીસીમાં આવે છે, એટલે આ બેઠક પર બંને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, આ બંને પોતાના ઓબીસી ઉમેદવાર ઉતાર્યા છે। હીરા જોટવા પણ ઓબીસીમાંથી આવે છે અને સાથોસાથ જે રાજેશ ચુડાસમા છે એ પણ ઓબીસીમાંથી આવે, એટલે બંને તરફ ઓબીસી છે, એટલે ત્યાં પણ જે લડાઈ છે એ થશે। અને બીજું કે રાજેશ ચુડાસમા સામે જે અતુલ ચગનો જે આત્મહત્યા કેસનો મામલો હતો અને એને લઈને રઘુવંશી સમાજમાં જે નારાજગી હતી, એ તમામ ફેક્ટર ત્યાં જોવા મળશે। સુરેન્દ્રનગર બેઠક પર આવે ઋત્વિજ મકવાણા નો ડાઉટ બહુ ક્લીન ચહેરો છે, સ્વચ્છ ઇમેજ ધરાવતો, નીટ એન્ડ ક્લીન, કોઈ પણ પ્રકારના દાગ નથી। 5 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા ચોટીલા જેવા વિસ્તારના, ત્યાંનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ ક્યારેય કોઈ પણ પ્રકારના દાગ એમની પર નથી લાગ્યા।
હંમેશા સ્વચ્છ રાજનીતિ માં છે, તેમનું નામ હંમેશા અગ્રેસર જોવા મળ્યું છે. ત્યારે ઋત્વિક મકવાણા છે અને તેની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ જે પોતાના કોડી ઉમેદવાર આપ્યા છે, તો ત્યાં પણ બંને ઓબીસી ચહેરાઓની આમને સામને ટક્કર જોવા મળશે. વડોદરા બેઠકની તમે વાત કરવા જાઓ તો ત્યાં બ્રાહ્મણ વર્સિસ ક્ષત્રિયની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક છે એ હંમેશા જે આગેવાનો છે, જે જનરલ આગેવાનો એટલે કે પટેલ હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, હંમેશા ભાજપની સાથે રહ્યા છે. તેવામાં જે થોડી ઘણી તફાવત છે જુનાગઢ અને બંને બેઠકો પર જોવા મળશે. જો કે ક્ષત્રિયને ટિકિટ આપી છે, પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય વાળો મુદ્દો છે, પરંતુ એ વડોદરામાં કેવી ખાસ ઇફેક્ટ થાય એવી સંભાવના નથી. પરંતુ જુનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર જોવા મળશે. જુનાગઢ બેઠક પર ટફ ફાઇટ એ જોવા મળશે. જી આભાર કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસ દ્વારા 3 જે યાદી છે તે જાહેર કરવામાં આવી છે 3 ઉમેદવારોની. વધુ માહિતી માટે ઇનપુટ હેડ કલ્પેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. કલ્પેશ, કોંગ્રેસ દ્વારા વધુ 3 નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વડોદરાથી જસપાલસિંહ પઢિયાર, તેમજ સુરેન્દ્રનગરથી ઋત્વિજ મકવાણા અને જુનાગઢથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કેટલી ટક્કર આપી શકશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આ ઉમેદવારો? ખાસ પ્રતિપાલ વાત કરવા જઈએ તો જે રીતે સૌરાષ્ટ્રમાં જે મહત્વની 2 બેઠકો ગણવામાં આવતી હતી, તેમાં સુરેન્દ્રનગર અને જુનાગઢ, આ 2 બેઠકો ઉપર કોંગ્રેસે જેને કહેવાય કે 100 ચાયણીમાંથી પાણી જેમ ગાડી અને પછી જે પીવાનું ક્યાંક નિર્ણય કર્યો હોય તે પ્રમાણે ક્યાંક જોવા મળી રહ્યું છે. જે રીતે ખાસ વાત કરવા જઈએ તો જુનાગઢથી હીરા જોટવા, એટલે આહિર સમાજનું ખૂબ મોટું નામ છે. હીરા જોટવા પોતે વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા છે. ખાસ વાત કરવા જઈએ તો હીરા જોટવાનું નામ છે તે નાનામાં નાના માણસે છે તે ક્યાંક પ્રદેશ સમક્ષ રજૂ કર્યું હતું અને તેના ઉપર એટલે પબ્લિકનો વિશ્વાસ મેળવી અને કોંગ્રેસે છે તેનો ઉમેદવાર મેદાને ઉતાર્યો છે. સામે રાજેશ ચુડાસમે છે. રાજેશ ચુડાસમાની મોટી જેને કહેવાય કે જે માથાનો દુખાવો સમાન કહી શકાય તેવું ડોક્ટર અતુલ ચગ વાળો વિવાદ છે તે પણ ક્યાંક સામે છે. એટલે આનો સીધો ફાયદો છે કે હીરા જોટવા કઈ રીતે લે છે તે તો આવનારો દિવસ બતાવશે. પરંતુ જે રીતે અત્યારે સુરેન્દ્રનગરની વાત કહેવા જઈએ તો સુરેન્દ્રનગરમાં હાલ અત્યારે ઋત્વિજ મકવાણાનું નામ જાહેર થતાની સાથે જ ક્યાંક દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આતશબાજી કરવામાં આવી રહી છે તેવું પણ સમાચાર મળી રહ્યા છે. સાથોસાથ અત્યારે ઋત્વિજ જે મકવાણા છે તે પોતે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ તે સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા તેના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને તેને મેદાને ઉતારવામાં છે. ઋત્વિજ મકવાણા છે તે આવતીકાલે ચોટીલા ખાતે ચામુંડમાના દર્શન કરી અને પોતાના પ્રચારના શ્રી ગણેશ કરે તેવા પણ સમાચાર આવી રહ્યા છે. સાથે જ વડોદરાની વાત કરીએ તો વડોદરાના જે જસપાલસિંહ પઢિયાર છે તેમની માટે વાત કરવા જઈએ તો સચિન જઈએ તો જે રીતે અત્યારે જુનાગઢ બેઠક ઉપર જે રીતે કાટેકી ટક્કર જોવા મળશે, કારણ કે રાજેશ ચુડાસમા વર્સિસ હીરા જોટવા જરૂરથી જોવા મળશે. બીજી બાજુ જોવા જઈએ તો ઋત્વિજ મકવાણા વર્સિસ ચંદુભાઈ છે તેમની વાત તે બંને પણ આમને સામને જોવા મળશે. જ્યારે વડોદરાની વાત કરવા જઈએ તો વડોદરામાં ક્ષત્રિય ઉમેદવાર ઉતારનારની સાથે જ એક ક્ષત્રિયનું જે વાતાવરણ છે તેમાં આ ઉમેદવાર ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આપણે પાછળ ઋત્વિજ મકવાણાની પ્રોફાઇલ જોવા જઈએ તો તે પોતે 48 વર્ષીય ઋત્વિજ મકવાણા પોતે છે. પોતે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સાથે વાત કરવા જઈએ તો તે ગ્રેજ્યુએટ પણ છે. બીજી તરફ જોવા જઈએ તો તે કોંગ્રેસની જુદી જુદી રાજકીય જે વાત કરવા જઈએ તો પૂર્વ ધારાસભ્ય ચોટીલાના મૂડી થાનના રહી ચૂક્યા છે. 5 વર્ષ 2017 થી 2022 સુધી તેને ધારાસભ્ય પદ ભોગવી ચૂક્યા છે. સાથોસાથ ગુજરાત સેવા દળના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પણ તે રહી ચૂક્યા છે. એટલે ખાસ કરીને કહેવાય કે ખૂબ બહોળો અનુભવ ધરાવતા ઋત્વિજ મકવાણા છે અને કોંગ્રેસે જે ઉમેદવાર ભાજપનો ઉમેદવાર છે તેની સામે એક જરૂરથી કહેવાય કે ખૂબ વિચારી લોકોનો મત લઈ તમામ રાજકીય જે પંડિતો છે તેમની સલાહ લઈ અને ત્યારબાદ ઋત્વિજ મકવાણાને ઉતાર્યો. કારણ કે તેમની સામે જે રીતે ચંદુભાઈની વાત કરવામાં તો ચંદુભાઈ પણ પોતે
સુરેન્દ્રનગરથી લડે છે, ખેડૂત પુત્ર છે, ખૂબ સ્વચ્છ છબી ધરાવે છે. સાથોસાથ વાત કરવા જઈએ તો ઋતુજ મકવાણા છે, તે પણ પ્રખર કોંગ્રેસી છે, સ્વચ્છ છબી ધરાવે છે, કોઈ દી ક્યારે પણ તેનો વિવાદ જોવા નથી મળ્યો. એટલે એવું કહી શકાય છે કે સુરેન્દ્રનગરની ઉપર જે રીતે ભાજપ અને કોંગ્રેસ છે બે ખૂબ જેને કહી કે કમર કસીને વિશ્વાસનો કળશ છે તે ઉતાર્યો હોય તો એવું જરૂરથી કહી શકાય છે. પરંતુ જુનાગઢ બેઠક ઉપર કાટેકી ટક્કર જરૂરથી જોવા મળશે. સાથોસાથ વડોદરાની જે બેઠક છે તેમાં પણ ક્ષત્રિયને ઉતારતાની સાથે જ સમગ્ર જે છે કોંગ્રેસે પોતાની જે ચાણક્ય નીતિ છે તે હાલ 2024ના આ ઇલેક્શનમાં છે તે જરૂરથી કામે લગાડી હોય તેવું લાગે છે.